નમસ્કાર, માયસેલ્ફ ડૉક્ટર લિપ્સા પટેલ ફ્રોમ અમૃતાલય અમદાવાદ નરોડા. હવે આજનો જે આપણો આજે વિડીયો છે એ આપણે વિટામિન B12 અને હિમોગ્લોબિનની ડેફિશિયન્સી વિશેનો છે. હવે અમૃતાલય કેન્દ્રની જો આપણે વાત કરીએ તો અત્યારે આપણે ઓલરેડી ઘણી બધા ઓપીડી ફાઇલ્સની અંદર અલગ અલગ પ્રકારના દર્દીઓ, અલગ અલગ પ્રકારના રોગો જોવા મળતા હોય છે. હવે એમાંનું એક કોમન સિમ્ટમ્સની જો આપણે વાત કરીએ તો એ જનરલી બધા જ કેસીસની અંદર વિટામિન B12 અને હિમોગ્લોબિનની ડેફિશિયન્સી કંઈક ને કંઈક અંશે જોવા મળતી હોય છે. જનરલી સૌ કોઈ જાણે છે કે લેડીઝની અંદર કે જે પ્રી મેનોપોઝલ અથવા તો મેનોપોઝલ લેડીઝની અંદર આવી બધી તકલીફોની ઉણપ વધારે જોવા મળતી હોય છે. ઘણી વખત જોવા જઈએ તો નાની ઉંમરે પણ વિટામિન B12 અને હિમોગ્લોબિનની ડેફિશિયન્સી જોવા મળતી હોય છે. હવે આ વિટામિન B12 આપણા શરીરની અંદર શું કામ કરતું હોય છે? તો સૌપ્રથમ જો આપણે વાત કરીએ તો વિટામિન B12 શેના માટે જરૂરી છે? સૌપ્રથમ લક્ષણોની જો પહેલાં વાત કરીએ તો સૌ કોઈ નાનું મોટું લક્ષણ એ જાણતા હોય કે પગની પિંડી ભરાઈ જવી, નસ ચડી જવી, ખાલી ચડવી, એ એક કોમન સિમ્ટમ્સ હોય છે વિટામિન B12નું. પણ આગળની જો આપણે વાત કરીએ તો વિટામિન B12નું પહેલું મેઇન સિમ્ટમ્સ હોય છે થકાન. શરીરમાં સાંજ પડે સુસ્તી જેવું ફીલ થયા કરે છે. બીજી જે વસ્તુ છે એ એનેમિયાનું લક્ષણ ક્યાંથી? હું તમને બીજું એ વસ્તુ કહું કે વિટામિન અને B12 અને હિમોગ્લોબિન, હવે આપણું જે બ્લડ જે છે એ લાલ રંગનું છે, એ શેના લીધેથી છે? કે RBCના લીધેથી છે, રેડ બ્લડ સેલના લીધેથી છે. વિટામિન B12 આપણા શરીરની અંદર શું કામ કરે કે RBC કણને વધારવા માટે વિટામિન B12નો ઘણો સારો એવો રોલ હોય છે. જો વિટામિન B12ની કમી આવતી હોય શરીરની અંદર તો એ કન્વર્ટેડ ઇન્ટુ એનેમિયા એટલે કે હિમોગ્લોબિનની ડેફિશિયન્સી પણ સાથે સાથે જોવા મળતી હોય છે. બીજું અગત્યનું એ જે સિમ્ટમ્સ છે એ છે ડાયજેશન. કે પહેલી વસ્તુ જો આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિટામિન B12નું એબ્ઝોર્પ્શન. હવે કોઈ મજૂર વર્ગ છે એ કઈ સોયા કે અલગ અલગ પ્રોટીન્સ કે એવું એમને મળતું હોતું નથી, છતાં કોઈ એમને B12ની કમી હોતી નથી. આપણી જ જો વાત કરીએ તો આપણે જ્યારે નાના હોઈએ ત્યારે આપણે કઈ વિટામિન B12ની ઉણપ આવતી નથી. ફૂડ તો આપણે પહેલાં બી એ જ લેતા હતા, અત્યારે પણ એ જ લઈએ છીએ, પણ ત્યારે આપણને વિટામિન B12 નહોતું ઘટતું. હવે ઉણપ જોવા મળે છે કે વિટામિન B12નું એબ્ઝોર્પ્શન માટે ઇન્ટેસ્ટાઇનલ બેક્ટેરિયાનો વધારે એનો રોલ હોય છે. કે તમે જે ખોરાક લઈ રહ્યા છો એમાંથી વિટામિન B12નું સરસ રીતે શોષણ થાય, એબ્ઝોર્પ્શન થાય. હવે અપચો રહેવો, મોઢાની અંદર છાલા પડવા અને કબજિયાત, આ એક બેઝિક એ છે કે વિટામિન B12નું ઉણપનું એક પહેલું કારણ હોઈ શકે. અને ત્રીજું અગત્યનું એ કારણ છે કે બ્રેઇન્સ પર વિટામિન B12 આપણા શરીરની અંદર ન્યુરોન્સને ક્રિએટ કરવામાં બી ઘણો રોલ પ્લે કરતું હોય છે. તો બ્રેઇનની જો આપણે વાત કરીએ તો મેમરી લોસ થતો જાય કે શોર્ટ ટર્મ મેમરી લોસ થાય, કે કોઈ વસ્તુ નાની વાત આપણને ભૂલી જવું હોય, કોઈ વસ્તુ છે, કીઝ છે, વોટેવર, ધીરે ધીરે આપણી મેમરી ધીરે ધીરે ઓછી થતી જાય. કોઓર્ડિનેશનમાં તકલીફ પડે, યાદશક્તિ અને કન્સન્ટ્રેશન ઘટતું જાય વિટામિન B12ના લીધેથી. હવે બીજી સાયન્સની જો આપણે વાત કરીએ કે સૌ કોઈ જાણે છે કે જે નોનવેજ ફૂડ જે છે એ ઘણું અગત્યનું હોય છે વિટામિન B12 માટે, પણ કંઈક ને કંઈક અંશે અમને એવું પણ જોવા મળતું હોય છે કે જેનો સોર્સ નોનવેજમાં સારો હોય છતાં એમનું B12 ઓછું જોવા મળતું હોય છે. સૌ કોઈ જાણે છે કે સ્પ્રાઉટ્સ છે, સોયા છે, ફ્રૂટ્સ છે, એમાંથી વિટામિન B12 સારું મળતું હોય છે. પણ આ બધું લેવા છતાં પણ ક્યાંક ને ક્યાંક અંશે વિટામિન B12ની ઉણપ જોવા મળતી હોય છે. પણ આપણું જે અમૃતાલય કેન્દ્રની અંદર કે આયુર્વેદની અંદર પહેલું મેઇન કામ શું થાય કે તમારા પેટ પર ડિટોક્સિફિકેશનનું કામ થાય, સાથે તમારો અપચો દૂર થાય, તમારું પાચન શક્તિ સારી બને, તો આપોઆપ વિટામિન B12ની કે કોઈ આપણે સોર્સ લઈએ તો એનો સરસ રીતે આપણને ફાયદો મળે. જનરલી પેશન્ટની જો અમે વાત કરતા હોઈએ તો કોઈને એવરી મંથ વિટામિન B12ના ઇન્જેક્શન લેવા પડતા હોય છે, કોઈને 6 મહિના સુધી લગાતાર વિટામિન B12ના ઇન્જેક્શન્સ લેવા પડતા હોય છે. અને ઇન્જેક્શન્સ લીધા પછી પણ 6 મહિના, વર્ષ જેટલું સારું રહે, ફરી હતું ને ત્યાં B12 તમારું ઓછું આવી જાય છે. એનું કારણ તમારું પેટ છે. અગર જો તમારા અપચાને દૂર કરવામાં આવે તો વિટામિન B12ની ઉણપ ઓછી રહે છે. બીજી અગત્યની વસ્તુ આપણે એ કહીએ કે રોજબરોજનું એક મેઇન સોર્સ કે આપણે
પાણી આપણે કેવી રીતે હવે અત્યારે જોવા જઈએ કે આરઓ છે કે કોઈ વિદેશી કંપનીના વોટરની જે સિસ્ટમ હોય છે એમાં શું હોય કે આલ્કલી વોટર લેવા જઈએ કે પછી એનું બ્યુટી વોટર લેવા જઈએ કે એમાં છે ને પાણીની TDS ઘણી ઓછી કરી દેવામાં આવે, જેનાથી શું થાય કે શરીરમાં કંઈક ને કંઈક અંશે ઉણપ આવી જાય. હવે તમારા દાદા અને આગળના જે આપણા મોટા લોકોની વાત કરીએ તો એ લોકોને તો કોઈ વિટામિન B12ની ઉણપ નથી આવતી. તો એનું કારણ શું કે એ લોકો નદીનું કે અથવા તો નળનું એવી રીતે પાણી પી લેતા હતા. આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ તો અંતરિક્ષનું પાણી જે છે એકદમ ઉત્તમ હોય છે આપણા શરીર માટે, પણ એ પાણીનો સોર્સ આપણને સારો એવો પ્રાપ્ત થતો હોતો નથી. તો મારી દ્રષ્ટિએ જોવા જઈએ કે ઉકાળેલું પાણી તમારા માટે બેસ્ટ રહે. સવારે કોઈ પણ તમે જે પાણી પીવાનું હોય એને તમે સરસ મજાનું ઉકાળી ઠંડુ પાણી અને આખો દિવસ તમે એનું પાણીનું જો સેવન કરો તો એ પણ તમારા પાચનમાં ઘણું અગત્યનો ભાગ ભજવતું હોય છે. સાથે આપણે બીજી વાત કરીએ કે ઔષધિની અંદર ઘઉંના જુવારા અને રજકના પાન એ બહુ જ ઉત્તમ ગણાય છે અને એની જ દવાઓ અમારે અહીંયાથી આપવામાં આવતી હોય છે, જેની કોઈ આડઅસર વગર તમારા શરીરમાં અને લાંબો ટાઈમ સુધી કોઈ એ દવાનો સેવન કરવાનો હોતો નથી. થોડોક ટાઈમ સુધી કોર્સ કરો અને આયુર્વેદની દ્રષ્ટિએ કે મેઇન પહેલાં અમે પેટ પર જ કામ કરીએ કે તમારા અપચો